નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજે જે નવા પરિણામો જાહેર કરવામાં આવે છે એના વિશેની વાત કરવાના છીએ. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે યુનિવર્સિટી દ્વારા કયા કયા કોર્સના વિદ્યાર્થીઓના પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવે છે અને સાથે સાથે જે કોર્સના વિદ્યાર્થીઓના પરિણામ જાહેર થવાના બાકી છે એ ક્યારે જાહેર કરવામાં આવશે. તો તમે આ જોઈ શકો છો. એના માટે એચએનજીયુની જે ઓફિશિયલ વેબસાઇટ છે NGU.ac.in એના પર હું આવી ગયો છું. આ વેબસાઇટની લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. એની અંદર જે રિઝલ્ટ સેક્શનની અંદર તમે જોઈ શકો છો, યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ ડિસેમ્બર 2024ની અંદર લેવામાં આવી હતી એની અંદર LLB સેમેસ્ટર 1, MSc સેમેસ્ટર 1 બાયોટેકનોલોજી, એનાલિટિકલ કેમિસ્ટ્રી, પછી ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, રિપીટર અને BCA સેમેસ્ટર 1નું પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો સેમેસ્ટર 1ના તમામ કોર્સના પરિણામો જે છે એ ધીમે ધીમે જાહેર થવાના શરૂ થઈ રહ્યા છે. આ કોર્સના પરિણામ જોવા માટે તમારે જે છે એ એચએનજીયુનું જે ERP છે એની અંદર લોગિન કરવાનું હોય છે. અહીંયા તમે ખાલી પાસ અને ફેલ નંબરો છે એ જોઈ શકો છો. ERPની અંદર લોગિન કરી અને તમે જે છે એ તમારી ડિટેલની અંદર માર્કશીટ જે છે એ જોઈ શકો છો. ERPની અંદર લોગિન કરી અને તમારું પરિણામ કઈ રીતે ચેક કરવું એ વિડીયોની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. એના પછી યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ નવેમ્બર 2024ની અંદર લેવામાં આવી હતી એની અંદર BA BEd સેમેસ્ટર 3, BSc BEd સેમેસ્ટર 3, MSW સેમેસ્ટર 3નું પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. સાથે સાથે યુનિવર્સિટી દ્વારા અમુક પરીક્ષાઓ જાન્યુઆરી 2025ની અંદર લેવામાં આવી હતી એની અંદર 4th યર BDS, FO BHMS, BSc નર્સિંગ સેમેસ્ટર 1 અને TY MBBS પાર્ટ 2નું પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. સૌથી મોટો પ્રશ્ન વિદ્યાર્થીનો હોય છે કે BEd સેમેસ્ટર 1 અને BA સેમેસ્ટર 1નું પરિણામ જે છે એ ક્યારે જાહેર કરવામાં આવશે. તો આ વિદ્યાર્થીઓના પરિણામ પણ જે છે એ ટૂંક સમયની અંદર જાહેર કરી દેવામાં આવશે. કારણ કે હવે જે છે એ ટૂંક સમયની અંદર જે હમણાં પરીક્ષા લેવાય સેમેસ્ટર 6 અને અનુસ્નાતક સેમેસ્ટર 4 એમના પરિણામ જે છે એ પ્રક્રિયા શરૂ કરવાની છે. તો એના પહેલાં BEd સેમેસ્ટર 1 અને BA સેમેસ્ટર 1નું પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવશે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે યુનિવર્સિટીના કયા કયા પરિણામો આજે જાહેર કરવામાં આવે છે એના વિશેની માહિતી મેળવી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.